તો ગાઈસ રૂહી સ્કૂલ જઈ રહેશે તો આજે તમે બધા મૂકવા આવ્યા છીએ અને બસ આવી જઈશ તો જો પ્રવ્ય અને વૃંદા પ્રવ્ય વૃંદા હા પ્રવ્ય અહીંયા દીદી તો બસમાં જાય છે સ્કૂલ બસમાં જાય છે જો સ્કૂલ જાય છે જતી રહી ને જતી રહી સ્કૂલમાં જતી રહી जो आज બસમાં हाँ ड्राइवर से बस बढ़िया आप बताओ हाँ सबको लेके आई आज तो अभी मौसम अच्छा है तो चलता है मगर ठंड होती है तो नहीं चलता फिर શું કહેશે પ્રવ્ય એટલા જલ્દી ચમાઈ જા ચલો ચલો ઘરે જતા રહીએ આપણે ચલો 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 જવું છે હેલો ગાઈસ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો ગાઈસ આજે થઈ 14 મે અને આજે થયો બુધવાર તો અને આજે બહારનું વેધર છે કેટલા ડિગ્રી છે 9 ડિગ્રી તો ગાઈસ ચલો બધાને કહી દઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજે સવાર થઈ ગઈ અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી આમ તો વ્લોગની શરૂઆત વહેલી જ કરી દીધી છે કારણ કે રૂહી સ્કૂલ ગઈ એટલે આપણે મૂકવા ગયા હતા તો પ્રવ્ય અને વૃંદા એ બધા રમતા હતા તો એનો વ્લોગ તમને જોવા મળશે આના પછી તો જોજો તમે તો ગાઈસ બસ જો હવે શરૂઆત થઈ ગઈ છે અને હવે બધું કામ કરવાનું છે નાહવા ધોવાનું છે ચા તો આપણે પી લીધી છે નાસ્તો કરી લીધો તો હવે જો આ બધું ગોદરા ને એવું વારીશું પછી આપણે કાલે લાયા છીએ ગ્રોસરી તો કાલે ગ્રોસરી કરવા ગયા હતા વોલમાર્ટમાં તો કરીને આવ્યા ને પછી હવે બધી ગ્રોસરી હજી ગોઠવવાની બાકી છે રાત્રે આપણે વાસણ ધોઈને સૂઈ ગયા હતા તો એ ગોઠવવાના બાકી છે અને બધું ઘણું બધું કામ છે આજનો દિવસ તો બીજી રહેવાનો છે તો ગાઈસ બસ આમના આમ તમને મળતા રહીશું પહેલાં તો સૌથી પહેલાં આરો રૂમ ક્લીન કરી દઈએ કારણ કે ધવલ ગયા છે ઉબર કરવા તો હમણાં આવશે વહેલા ગયા છે તો એમના આવતા પહેલાં આપણે ખાવાનું બનાવી દેવાનું છે કારણ કે આજે તો ગાઈસ કેવું થઈ ગયું હતું કે હું તો ઊંઘી જઈ હતી મને ખબર નહીં કારણ કે કાલની થાકીને આવેલી હતી અને પછી ખાલી બપોરે 4-5 કલાક જ ઊંઘી હતી એટલે એ છે એવું થયું કે ગ્રોસરી કરવા જતા રહ્યા અને પછી આવીને તો રાતે 10:30-11 વાગી જતા ઊંઘતા તો સવારે તો ઉઠાયું જ નહીં અને એરિયા ચા પાણી કર્યા વગર જ જતા રહ્યા ધવલ તો બસ હવે ફટાફટ આપણે જમવાનું સારું એવું બનાવી દઈશું અને એ આવે એ પહેલાં અને આજનો દિવસ બસ આવો જ રહેવાનો છે જો પ્રવ્ય આવ્યો પ્રવ્ય શું કરસ તું તો ગાઈસ આખું ઘર વ્યસ્ત પડ્યું છે હવે ક્યારે હરખું થાય છે ખબર નહીં પણ ચલો આપણે સ્ટાર્ટિંગ કરી દઈશું સૌથી પહેલાં હારા ગોદરાને એવું વારી દઈએ તો જુઓ ગાઈસ અમારા મોણસ ઊંઘે એના કરતાં વધારે તો અહીંયા આગળ ટફી ઊંઘે છે જુઓ રૂહી અમારે છે ને બધા લાઈન કરીને અને ઊંઘી જાય છે બાજુમાં જો એનો બેડ બનાવ્યો છે અહીંયા આગળ નહીં પ્રવ્ય ટફીસનો બેડ બનાવ્યો છે ને રહ્યો જુઓ બધું જોડે લઈને ઊંઘી જાય છે હવે આ બધું ક્લિનિંગ કરી લઈએ પ્રવ્ય ચા પીધી કોને પીધી આજે દીદીને કોણ મૂકવા જીતું તું મૂકવા જઈએ તો દીદીને તો ગાઈસ જુઓ આપણે હવે બધા ટોફી ગોઠવી દીધા છે રૂહી આઈને ખુશ થઈ જશે તો ચાલો આપણો પલંગ ક્લીન થઈ ગયો તો જુઓ બધું વારી દીધું છે અને આ પ્રવ્ય જુઓ મારી ચાદર હાલ પાથરેલી બગાડવા માંડ્યો છે હવે પાછું હે ને રૂમલીન ઉપર તો ગાઈસ આજે હું કરી દઈશું કાંસકાનું લાઈક સેનિટાઈઝ તો જો કાંસકા અને બોરીઓ આપણે રાખી દઈશું એકદમ ગરમ પાણી કરીશું હવે આપણે એમાં એની અંદર શું નાખીશું ખબર છે થોડુંક સેનિટાઈઝ નાખીશું પછી અંદર જેનથી તમે કપડાં ધોવો ને એનું લિક્વિડ નાખવાનું થોડું તો ગાઈસ કપડાં ધોવાનું લિક્વિડ એ નાખી શકો ને તમારી જોડે જે ના જરૂર હોય એવું શેમ્પૂ કે લિક્વિડ પડ્યું હોય ને એ નાખી શકો
તો જો મારી જોડે આ શેમ્પૂ પડી છે તો હું એ નાખી દઈએ. હવે આના છે થોડીક વાર માટે આપણે પલળવા દઈશું અને બીજા બોરીઓને એવું ડ્રોવરમાંથી કાઢી લઈને નાખીશું અંદર કસકાને એવું અને પછી એને ધોઈ લઈશું આપણે. ગાઈસ જુઓ હું અહીંયા આગળ ટાઈડના પોડ્સ લાવી હતી પેલી વખતે પાવડરવાળા, પણ એ આપણને ગમ્યા નહોતા. તો હવે આપણે આ ઓરેન્જ કલરનું ડબલું લઈને આવ્યા છીએ. તો બધા કે આર્યું સારું આવે છે, આના રિવ્યૂ સારા મળ્યા મને. તો હવે જોઈએ આપણે આર્યું યુઝ કરી જોઈએ તો કેવું રહેશે. તો ગાઈસ જુઓ અંદર આવું આવી છે પાવડર. જુઓ તો ગાઈસ આરે આપણે એક નાખી દઈશું અંદર. તો ગાઈસ ચલો હવે જમવાનું થઈ ગયું છે રેડી. તો કોબી બટાકાનું શાક અને રોટલી બનાવી છે, છોકરાને ખવડાવી દીધું અને પછી ઊંઘાડી દીધા છે. હવે આપણે રેડી થઈ ગયા છીએ તો હવે ખાવાનું ખાઈ લઈએ અને પછી વાસણ ધોવાના પડે છે અને કાલની ગ્રોસરી લાવેલી ભરવાની પડી છે. તો ચલો હવે એટલું કરી દઈએ પછી તમને મળીએ. જો આ રહ્યું કોબી બટાકાનું શાક. તો કોબી બટાકાનું શાક ટામેટા નાખીને બનાવીશ અને રોટલી આપણે ખાઈ લઈએ. તો ગાઈસ રૂહી હાલ સ્કૂલથી આવી છે, હવે ખાવાનું ખાઈ લેજો. હેડ કોબી બટાકાનું શાક અને રોટલી ઊભી થા હેડ. હવે પછી કુમોન જવાનું છે. મેગી ખાય છે તો પૂછો છો કેટલું ખાવું પડશે મમ્મી? હા તો ગાઈસ ચલો હવે આપણે ઉઠી ગયા છીએ અને જો બપોરે તો વાસણ બધું ધોઈને ઊંઘી ગઈ હતી અને બસ થોડો અડધો પોણો કલાક ઊંઘી અને પછી રૂહી આવી. તો રૂહીએ ખાઈને હવે જતી રહીશ ટ્યુશન. તો એ આવો ત્યાં સુધી આપણે બનાવી દઈએ. જો કાલે મેં છે ને ઢોસાનું પલાળીને રાખ્યું છે, તો હવે આપણે બનાવીશું ઢોસા. તો સૌથી પહેલાં આપણે સાંભાર બનાવીશું. તો સાંભાર બનાવવા માટે અહીંયા દાળ ને આજે તો બહુ વેજીસ છે નહીં આપણી જોડે, એટલે આપણે આજે તો બટાકું ડુંગળી અને દાળ નાખીને સાંભાર બનાવીશું. ગાઈસ જુઓ અહીંયા સાંભાર બનીને રેડી થઈ ગયો. અહીંયા મેં બનાવી કોકોનટની ચટણી અને હવે આ બધું કાપીને રાખ્યું છે. હવે બનાવીશું ગોટાળો ઢોસા. હે ને રૂઈ? યુ લાઈક ગોટાળો ઢોસા? બેસી ગયા છીએ. તો સાંભાર ચટણી કોકોનટની અને ઢોસા અને રૂહીએ ખાઈ લીધું. રૂહી ખાઈ લીધું? કેવું લાગ્યું? આબાદ બે ને રૂહી આબાદ તો નહીં સારું આવતું. તો ગાઈસ રૂહીએ ખાઈ લીધું. રૂહી ખાઈ લીધું? કેવું લાગ્યું? વૃંદા તને કેવું લાગ્યું? પ્રવેશ તને કેવું લાગ્યું? મસ્ત. તો ગાઈસ બધા ઢોસા ખાઈને સેવા થઈ ગયા છો? ફૂલ. તમે ફૂલ. કોકોનટ ચટણી તો એકદમ મસ્ત બની છે, યમ્મી વાળી. રૂહીના ના ભાઈ ખબર નહીં. રૂહી ક્યાં ખાધી? તો ગાઈસ ઢોસા બહુ જ મસ્ત છે, સાંભાર એકદમ મસ્ત બનાવે. તો ગાઈસ ચલો ખાઈ પીને અને રેડી થઈ ગયા છીએ ઊંઘવા માટે. તો જો બ્રશ કર્યું? ગુંદા બ્રશ કર્યું કે બાકી છે? બોલ ના લી બાકી છે. જમાઈ વિડિયો ચાલુ કરે એટલે આવી લી. વિડિયો કરલું છે બોલી દે. એડા ગુડ નાઈટ કહી દો. ગુડ નાઈટ.